જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે કઈ પૈસા નથી. मैं तो डर गई। चुप होती नहीं चुप 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 एकदम चुप ओवर नहीं हाले 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 आपको कौन हाले जा તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. 1000 રૂપિયા લાવ માર પાર્લર જાવ. મોટું જોઈશ પેલા મોટું જોઈને વાત કરાય 1000 રૂપિયા જાય તો 1000 રૂપિયા વાળું લાવો 25 રૂપિયા લાવો. લાવો. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? 5 10 15 20 22 23 24 25 રૂપિયા માં ગણે. ઓય બાપા મરી ગયા હાય 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 હું છું તમને કેમ વાકા વાકા હાલો છો? ઓલો કબાડ ફેરવતો હતો ને તો કઈમાં કઈક થઈ ગયું હારી હવે સીધી જ નથી થતી કઈ સીધી નથી થતી. મારી પાસે આઈડિયા છે, હાલો સીધી કરી દો. શું આઈડિયા છે? હાલો ને હવે તમે એ બેસી જાઓ. રોજ તું સીધી કરું માં હાવ નો બટકાવી નાખતી. અરે ઈ જે થાય પછી જોઈએ જાહે. એટલે તમે બેસી જાઓ. નકી આ હાવ ભાંગવાની થઈ છે. હા હા બે જમાઈ દિવાલની નજીક. ક્યાં હા હા દિવાલ નજીક ગજા ની રાતે હો ભાઈ બેસી જાવ ને. હાય 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 હા બે આગળ જી. હા લે ભાઈ લાવો હાથ. હાથ હા નીરા જો હા ભાઈ નહીં કાઈ થાય. આ શું વાત છે આજે ઘર એકદમ ચકાચક દેખાય છે શું થયું જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા કાઈ વાંધો નહીં કરાવી દે છે. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. રિચાર્જ કરાવી દો ને. કાલે જોશું કરાવી નાખું અરે જસુ 2 મહિના થયા તમને કહું છું હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું કરાવી નાખું કાલે પાકું આ 2 મહિનાથી હું રાડું પાડું છું કે રિચાર્જ કરાવી દો રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલ ના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય ભલે પૂરી થઈ જાય તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો નો ધ્યાન દે. આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે પણ તમારામાં કાઈ નથી. નો થાય ને અમે લગન પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. હા તે સાચું કહું છું તું મને એક વાતનો જવાબ દે તું લગન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કઈ નહીં. હા ભાઈ અમે એ જ કહેવા માંગી છીએ મફત નું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. આ શું કરો છો? દેખાતું નથી તે જ તો કીધું હમણાં પથારે ફેરવી નાખો. હે ભગવાન શું કરું મારે તમારું? કેમ વળી પાછું શું કર્યું મેં? એક કામ બરાબર નથી થતું તમારાથી. अच्छा કીધું હોય હું કરે કાઈ એક પથારી ફેરવતા નથી આવડતું. તે ન જ આવડે પથારી ફેરવાનો ધંધો તમારો છે અમારો નહીં. એ તો જિંદગીની પથારી ફેરવી નાખી હવે. તમારી નહીં મારી જિંદગીની પથારી ફરી ગઈ. તું જા ને તને બાજવા છે કઈ આવડે? એમને નથી બધાય જતું. એમાંય તમારી નાની નાની ભૂલોને યાદ રાખવી પડે અને બાપ અમારો હોય ને તો તમારો હોય ને એવા નાટક કરવા પડે અને હાવ ખોટે ખોટા મોઢા બગાડવા પડે અને આહુડા નો પડતા હોય ને તો પાડવા પડે. તમારાથી પડે છે? પાડી જાઓ તો.
કોણ છે તો લે સ્પીકર કરજે લે બોલ રે કાકા कहाँ हेला कई बाजू ક્યાંય નહીં ભાઈ જો આ તાર ભાભી જોડે શું ભાઈ कई भाभी શું કઈ ભાભી તારે એટલા 2-4 ભાભી છે એક જ તો છે આપણે मुंबई वाली सूरत वाली कि अहमदाबाद वाली કેટલી ભાભી છે? ના, ખોટું અમદાવાદ બોલે. વાળી, સુરત વાળી કેટલી ભાભી છે? કોઈ નથી કેટલી ભાભી? ખોટું બોલે કેટલી ભાભી છે? એક જ છે તું નથી કોઈ ભાઈ એક જ છે તું એ 2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ કરશો 2000 ક્યારેક 500 ક્યારેક 200 એક હો ને આ 2000 ને શું કરવા છે સાડી લેવીશ મારે. હું લેવું સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે એટલે લેવાનું કાંઈ હવે હાલો ભઈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેશ, તું મને લઈ દે ને. અરે બેન તને પરણાવે 11 વર્ષ થયા એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય જીજાજીને ક્યાં લઈ દે હવે ઈ હું મને લઈ દેતા હતા, એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. એલા ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી આઈડિયા હક્કુ ફઈ આપ્યો તો હાકુ ફઈ મારી નાખીશ એ ડોસીનું ગળું દબાવી દઈશ એ મંથરા છે મંથરા પણ તમે તમારા રામ છો. હા? જય સિયારામ. સ્લીપ ડિશ થઈ જશે હનુમાન પ્રિયકાંત, મારી લાઈફમાં તમારા સિવાય બીજું કોઈ નથી. મને તો ખાતરી જ હતી તું કઈ લફડા બફડા કરી શકે નહીં સાવ એવું નથી. એટલે કે રાજુ નથી એમ કહું છું. રાજુ નથી. નક્કી નક્કી નથી. રાજુ રિલાયન્સ નથી નથી, પ્રોફેસર. નથી રાજુ નથી નથી. હાશ. વાડ ચીબડા ગળતી હૈ જૈસા હુઆ હૈ વોટ ઇઝ ચીભડા? અત્યારે હવે ચીબડાનું અંગ્રેજી શોધવા ક્યાં જાવ યાર અરે તને ખબર નથી सोनिया मुझे इतना प्रेशर आया है नहीं मतलब मगज पे क्या करूं समझ में नहीं आता है કેન આઈ હેલ્પ યુ? तो મને એવો ડાઉટ છે કે મારી બૈરી અને આ મવાલી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે વોટ ઇઝ રંધાઈ? અડધો ટાઈમ વોટ ઇઝ માં જાય રંધાઈ मतलब कुकिंग खिचड़ी पक रही है ओह, you mean आपकी वाइफ माली के लिए खिचड़ी पका रही है? अल्लाह भाई तू जाने दे अभी तू रहने दे यार तो खाने में से ही ऊपर नहीं आती है અને પીયુ, તમે પાણીપુરી વાળા પાસે મને ચિપકીને કેમ ઉભા હતા? એટલે પણ હું દૂર ઉભો રહું તો મારો વારો જ નહોતો આવતો યાર ઓકે. देखो सोनिया शांति इधर आओ हाँ, हमारा गुजराती लोग का एक रिवाज है सब धमाचकड़ी तूफान मस्ती घर के बाहर करने का घर में आके डाया डमरा हो जाने का what is डाया डमरा? हस्बैंड ओह, ने तो वो डाकण सुन लेती है डाकण? वाइफ ओके. प्रोफेसर? ये देखा डाकण घर में नहीं है तो भी आवाज आता है प्रोफेसर नो नो नो, डाकण तो आपके पीछे खड़ी है. तू घर में છે हाय डाकण. हाय वांदरी. हेलो. પછી ખુશ થાય વાહ વાહ હાય સોનિયા हेलो प्रोफेसर. बैटरी लो हाँ बैटरी निकल गेट आउट What happened? अरे कुछ नहीं वो जर्नलिस्ट आ गया था मैं कॉलेज में कब से आपका वेट कर रही हूँ प्रोफेसर. सोनिया मैंने कितनी बार बोला है यू डोंट कॉल मी प्रोफेसर यू जस्ट कॉल मी पीयू पीयू? हाँ, मतलब प्रियकांत उपाध्याय पीयू इसको बोलते हैं वाड़ लिया पीयू, when are you coming? अरे कमिंग बापा कमिंग मैं तो तैयारी हूँ लेकिन वो बहिरी है ना वो रसोड़े में जिमने का डब्बा भर रही है What is bairi? અને સાલીને ગુજરાતીના લોચા છે વોટ ઇઝ બૈરી બૈરી मतलब जो बिना मतलब वर की पत्थर खांडती है ना वो કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો?
ગોઠવવા દે મને હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો. અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર. આપણે હોશિયારી તો મારતા જ નહીં હા, પાછળ શાયરી પણ લખી છે. હા. તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા.